હાલો મિત્રો, ગુડ મોર્નિંગ. સવારમાં બધાને અને જય શ્રી રામ. અને જો માં રોટલા ઘડતા સવારમાં આપણે જાગીને ફ્રેશ થયા ત્યાં સુધીમાં અને પછી આપણું બાઇક લઈને આપણે વાડે બાજુ હવે નીકળી જઈશું. એમાં કાંઈ ન ઘટે કારણ કે આપણે કામ છે એટલે. અને પછી આપણે ફાઇનલી થઈ ગયા રેડી. પછી જો દુકાને આવી અને ટમેટા મરચાં લઈ લીધા એ ડાયરમાં નાખવા હતું. અને પછી નીકળી ગયા આપણે વાડે બાજુ અને જો નિશાળે ગયા હતા. બાળકો જતા બધા ભણવા અને આપણે પાછળથી રિટર્ન નીકળી ગયા વાડી તરફ. કારણ કે સિટીમાં કાંઈ ન ઘટે, વાડે જઈને આપણે કામ કરીને આવત તો સારું હતું. અને પછી જો આપણે ત્યાં પણ ચાલુ કરી દીધું છે. કાલે આખતા આજે હાંકવી સીવીએ અને એટલું હાંકી હાંકી નાખ્યું છે. ગળ્યું મૂકવા અડધું યાર. બાકી અડધું હાંકી નાખ્યું છે. હલો મિત્રો, આપણે તરત લાગીને પાણી પીવા આવ્યા હતા. અમારા મમ્મીની લીંદે છે. આપણે હાંકી કાલે આમાં હાંક્યું હતું એટલે દાદાને ભાગ્યામાં હાંકવી સીવી આપણે હાંકી એટલે કાંઈ ઉપાય ને લીંડી નાખે ને આપણે હાંકી નાખ્યું. વરસાદ આવે તો ખડ ન થાય. હલો મિત્રો, તમે જોઈ શકો છો આપણે અડધા ઉપર હાંકી નાખ્યું છે. હાંકી આ લીમડીથી ઉગાડી દીધું અને પાછું પાણી પીવા ઉપર રાખી દીધું છે. અને આ રહ્યો આપણે નોન સ્ટોપ ઘોડો. અને પછી આપણે પાણી પીવી જઈને અને પાછું જો આપણે ફાઇનલી બધું કામકાજ પૂરું થઈ ગયું છે. તમે જોઈ શકો છો હવે કામ કમ્પ્લીટ થઈ ગયું છે. હલો મિત્રો, આ 3 વખત રહ્યા છે ખબર નાખતા ત્રણ એટલું આંખ નાખ્યું દેખાય એટલું પડવું. અને હવે પછી તો આપણું બાઈક રહ્યું અને હાંકતા હતા અને 3 વખત હાંકીને પૂરું કરીને પછી ને મને કાંઈ ખબર નહીં. પછી આપણે શું કામ કરો ને ન ખબર, અત્યારની ખબર છે એટલું આપણે હાંકી નાખ્યું છે. અને બધા લીંદવા મળી ગયા. આપણે લીંદવા મળશું હારો. હલો મિત્રો, જો આ છે દાંતડી ને આનો યુઝ આપણે કરવી છે આખા વરામાં પહેલી વખત. જો ખડ લીંદવામાં ખડ થઈ ગયું છે આવડું આવડું. અને વરસાદી કંઈ આવતો નહીં એટલે પછી લીંદવાનું ચાલુ કરી દીધું. વરસાદ આવશે ને તો લાગડ પીસ નહીં લીંદી દેવી. હાલો મિત્રો, પછી તો આપણે બાકા ચીકી બોલાવવાનું કીધી દીધું ચાલુ લીંદવામાં. એમાં કાંઈ ન ઘટે કારણ કે નગર પછી વાયા રહી ગયા એવી એક કોઈને હાવ અહીંયા રહી જઈશું એટલે ગા લીંદવા મળી ગયા છે. તડકો થઈ ગયો છે ફૂલ બાકા ચીકી એકાદ છા લીંદીને પછી જઈશું ઘરે આપણે. અને ફૂલ બાકા ચીકી બોલાવી દીધી છે લીંદવામાં. તમે જોઈ શકો છો ખડે બહુ થઈ ગયું છે. અને તો મિત્રો આપણે ફાઇનલી એક સા લીંદ્યો સવારનો અત્યાર સુધીમાં. અને સવારમાં હાંકી ગયું એટલે એક સા લીંદાણો છે. અને હવે આપણે ઘરે વ્યાજ આવી પાછા તડકો થઈ ગયો અને 12 વાગી ગયા છે. હાલો હવે હાન ના કંઈક કામ કરશું. તડકો છે ને વરસાદ કંઈ આવતો નહીં. વરસાદ આવે ને તો બધી હુજે પણ કાંઈ ઉગતું નહીં ત્યાં સુધી. હાલો મિત્રો, પછી હું ને સંજયભાઈ આવ્યા હતા ગામમાં મઠો લેવા માટે. કારણ કે આ તેથી ભીમગાર એટલે આપણે કંઈક તો કરવું ને. મેં હાલો ભીમગારમાં કાંઠા પડી જાય તડકો છે વરસાદ નહીં આવતો. આ ડબલામાં આપણે મઠો લઈ લીધો હતો અને ફાઇનલી વાડીએ પૂજી ગયા એવી તમે જોઈ શકો છો. એમની વાડીએ એમને ઉતારીને આપણે આપણી વાડીએ વીએ એવી. અને ફાઇનલી આપણે ઘરે આવી અનબોક્સિંગ લોટ બાંધ્યો તો જોઈ શકો છો. લોટ ઘઉંનો બાંધ્યો દેખાય એટલે મોટો 1 નંબર હતો એટલે એમાં કાંઈ ન ઘટે. હાલો હવે બાકા ચીકી બોલાવી દેવી ખાવામાં. પછી ફાઇનલી પાણી વાળવાનું હતી, ખાડું કીધી પાવાની હતી. અને જો ખાડું પાવાનું કીધી તો ચાલુ આમ ચાલેથી પાછું પાતું ઇંચરા લેવાનું છે એટલે આપણું કામ પૂરું થાય. વરસાદ નહીં આવતો એટલે આપણે ખાડું પાવી પડે છે. અને ફાઇનલી તમે જોઈ શકો છો આ શેઠની ખાડું રહી છે બાઈક એટલે મોટર કીધી બંધ આપણે. પછી આપણે મિત્રો ફાઇનલી આપણે અત્યારે હાલમાં લાઇટ આવી છે અને જો કામકાજ ચાલુ કર્યું છે. આમાં મોટર ચાલુ કરી છે આપણે ટપકમાં. જો ઉંદરડાએ નળિયું કાપી નાખી છે એટલે આપણે અત્યારે હાલમાં તો સિંદરડા છે એ બાંધવી છે દેશી જુગાડ કરીને. એટલે પાણી બહુ બગાડ ન થાય એ રીતે કંઈક કરી નાખવી. અને ફૂલ બાકા જગ્યાએ ઘા ઘા કરી નાખવી. લાઇટે વધે છે ને પાણી ખૂટી દે છે. હાલો